તમારો 10,000 પગાર છે, 20,000 નું કામ કરો. 6 કલાકની નોકરી છે, 8 કલાક કામ કરો. 6 કલાક જે કરો એ તો મજૂરી છે. 10,000 માં પગાર કરો તો મજૂરી છે, પણ 10,000 ઉપર જે કામ કરો એ સફળતામાં કામ આવે. દીકરા દીકરીઓ, કાલે તમારી પાસે કામ ના હોય ને તો કોઈના ત્યાં મફત કામ કરવા જજો, પણ નવરા બેસી રહેતા નહીં. વેકેશન પડે ને તો ગોવા, માઉન્ટ આબુ, દમણ ના જતા. કોઈ રેસ્ટોરન્ટમાં 15 દિવસ જોબ કરજો, પેટ્રોલ પંપ પર 15 દિવસ કામ કરજો, કોઈ કાપડની દુકાનમાં 15 દિવસ, કોઈ મંદિર મસ્જિદમાં ચપ્પલ ગોઠવવા જજો, પણ નવરા બેસી રહેતા નહીં. કે આ ઉંમરમાં જે સમય ગયો ને એ પાછો આવતો. હું તમને બધાને અહીંયા 2,000 રૂપિયાની નોટ આપું એટલે ખાલી ખાલી મજા આવી જાય. બધા વાપરી કાઢે, પછી હું કાલે પાછો આવું કે લાવો બીબલી પાછી, તમે શું કહો? એ તો વપરાઈ ગયા. મેં કીધું ના ભાઈ પાછી જોઈશે, તમે શું કહો? સાહેબ ટકટક નહીં, કમાઈશું પાછા આલી દઈશું. આપી શકો. પણ આજે જે તમે અહીંયા 2 કલાક આયા છો, એ 2 કલાક તમે ક્યાંક રખડ્યા, ફાલતુ હેલો વોટ્સઅપ સોશિયલ મીડિયા ઉપર કે ક્યાંક બેસી રહ્યા, અને આવતીકાલે હું એમ કહું કે 2 કલાક પાછા લાવો તો આવે 2 કલાક પાછા. પણ આજે જે 2 કલાક અહીંયા મેળવ્યું એ પાછું આવી શકે. તો સમયની કિંમત છે કે પૈસાની કિંમત છે? સમયની કિંમત. દીકરા દીકરીઓ, કેરિયર એની જ બને છે. નરેન્દ્રભાઈને 24 કલાક, તમને 24 કલાક, મને અને એક ભિખારીને 24 કલાક સરખા આપ્યા છે. એનો કેવો ઉપયોગ કરો છો એની ઉપર આપણી કેરિયરનો આધાર રહેલો. ડાયરી બનાવો કે કેટલા વાગે ઉઠ્યા, કેટલા વાગે શું. રોજ 5-6 કલાક ખોવાઈ જશે, જરશે જ નહીં. જે કરો તે બેસ્ટ કરો, અને પછી તમે જુઓ કે શું જાદુ થાય. એટલે નાનામાં નાનું કામ નાનું નથી હોતું, પણ એ કામથી ડબલ કામ કરવું. 6 કલાકની જોબ છે, 8 કલાક, 8 કલાકની જોબ છે, 10 કલાક કામ કરું. આ તમે કરશો ને તો તમે જોજો કે એક દિવસ સફળતા સામેથી હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આ એલિટ વાળા ગમે તેમ વાતો કરે છે, હાલ કહે છે કે અમે આમ કરશું. પહેલા નક્કી કર્યું હતું કે આવું બધું કરીશું, એ તો થઈ જાય. કેમ કે એમણે બેસ્ટ ભણાવવાનું ચાલુ કર્યું. છોકરાને 50 રૂપિયામાં 500 નું ભણાવવાનું ચાલુ કર્યું. આજે સ્કૂલ બનાવી, મેં 50,000 નું તમારે લાખ રૂપિયા લોકો ફી આલશે. તમે બેસ્ટ કરો, લોકો સામેથી તમારી પાસે. 2,000 સેમિનાર મેં ફ્રી કર્યા, હવે મેં પૈસા લઈશ. આજે માગું એટલા પૈસા લોકો આપે. કે મેં 2,000 સેમિનાર ત્યારે લોકોએ 5-5 લાખ રૂપિયા આપ્યા, એટલા બેસ્ટ કર્યા. દિવસમાં 3 કર્યા, પણ ગઈકાલ કરતા આજે મારો સેમિનાર બેસ્ટ થવો જોઈએ. લોકોને રાત્રે એમ થવું જોઈએ કે નહીં સાલા ટાલિયા કીક બરાબર મારી. બકવાસ તો ઘણા લોકો અહીં કરી જશે. શિખામણો સૌથી વધારે અપાય છે ને સૌથી ઓછી લેવાય છે. પણ આ તમે કરશો તો દાવા સાથે કહું છું, આ ભારત છે ને સાહેબ, દુનિયાનો બાપ છે. પણ આ જે વચ્ચે બધો થોડા વર્ષો બધા લોકો આવી ગયા, જુદી જુદી સંસ્કૃતિ, એમાં આપણી ઉપર રખ્યા જામી ગઈ. મા બાપનું રિસ્પેક્ટ કરવાનું ભૂલી ગયા. છોકરાઓ મા બાપને કે તને બોલતા નથી આવડતું, ભગવાનના મંદિર સામે તો કોઈ જોતું જ નથી.